પાટણમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। હારીજમાં પતંગ ચગાવતો બાળક ધાબેથી નીચે પટકાયો। ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકનું સારવાર દરમિયાન મોત થયું। હારીજના ટેકરા વિસ્તારનો આ બનાવ સામે આવ્યો છે। બાળકનું મોત થતા પરિવારજનોમાં શોકનો માહોલ છે। ઉત્તરાયણ પહેલા વધુ એક કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં ધાબા પરથી પડી જવાને કારણે બાળકનું મૃત્યુ થયું છે। બાળકના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી છે। સંવાદદાતા ભરત ફોન લાઈન પર જોડાયા છે। ભરત, પાટણમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। ધાબા પરથી બાળક પડી ગયું છે, શું વિગત? ચોક્કસથી જે રીતે અત્યારે ઉત્તરાયણનો પર્વમાં નજીક આવી રહ્યો છે અને તેવાની અંદર જ માતા પિતા માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે કે પાટણના હારીજની અંદર 10 વર્ષીય જે કિશોર છે તે અત્યારે રજાનો માહોલ હતો અને રજાના માહોલની અંદર ધાબા ઉપર પતંગ ચગાવવા માટે ચગ્યો હતો અને જેની અંદર સંજય રાવળ નામનો જે 10 વર્ષીય કિશોર છે તે પતંગ ચગાવતા એકાએક ધાબા ઉપરથી પટકાયો હતો અને ત્યારબાદ તેને સારવાર અર્થે ખસેડ્યો હતો, પરંતુ સારવાર અર્થે તેને પોતાનો જીવ ટૂંકાવ્યો છે। એટલે કહી શકાય કે જે રીતે અત્યારે ઉત્તરાયણનો મહાપર્વ આવી રહ્યો છે અને મહાપર્વમાં જે વાલીઓ છે તેઓની માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે કે 10 વર્ષીય જે બાળક છે સંજય રાવળ નામનું તેનું મૃત્યુ થયું છે અને જેને જોવા મળી રહ્યું છે। સૌથી મહત્વની બાબત છે કે ધાબાઓ ઉપર બાળકો ચડતા હોય છે ત્યારે મા બાપે પણ પોતાના બાળકોની ચિંતા એટલે કે કેર કરવાની જરૂર છે, કારણ કે 10 વર્ષીય જે બાળક અત્યારે પટકાયો છે તે ધાબા ઉપરથી પતંગ ચકાવતા સમયે જે રીતે ધાબા ઉપરથી સ્લીપ થઈ ગયો ને તે પટકાયો હતો અને તેને સારવાર દરમિયાન 2 દિવસની સારવાર બાદ તેને અંતે આજે મોત નીપજ્યું છે। બિલકુલ ભરત, જાણકારી બદલ આપનો આભાર।